આ વિડીયો જોનારા બધા દર્શકોને મારા નમસ્કાર. વર્તમાન સમયમાં લુપ્ત થતી જઈ રહેલી યોગ વિદ્યા વ્યક્તિગત અભ્યાસ દ્વારા અનુભવેલી વ્યક્તિ પાસેથી પ્રાપ્ત કરવી દુર્લભ છે. આવા જ એક યોગી છે યોગી શ્રી આનંદજી. યોગને પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય બનાવીને અને કઠોર સાધના કરીને તેઓ આધ્યાત્મિકતાની ઉચ્ચ સ્થિતિમાં પ્રાપ્ત થયેલા પ્રામાણિક જ્ઞાન દ્વારા જિજ્ઞાસુઓને વાસ્તવિક જ્ઞાન આપી રહ્યા છે. તેમણે કઠોર સાધના અને સંશોધન દ્વારા મેળવેલા અનુભવો અને જ્ઞાનના આધારે ઘણા પુસ્તકો લખ્યા છે. યોગી શ્રી આનંદજી દ્વારા લખાયેલા પુસ્તકોની મૂળ ભાષા હિન્દી છે. તેથી જે લોકો હિન્દી વાંચી શકતા નથી તેમના માટે આ પુસ્તકોનો ઉડિયા, પંજાબી, ડચ, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. આ જ ક્રમમાં પ્રાણ તત્વ નામના પુસ્તકનું ગુજરાતી ભાષામાં અનુવાદ થયું છે. આપ ગુરુજીની વેબસાઇટ www.kundalini-meditation.in પરથી આ બધા પુસ્તકો મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ બધા પુસ્તકો ગૂગલ પ્લે સ્ટોર, ગૂગલ બુક્સ અને ગુરુજીની એપ દ્વારા પણ મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. જો અનુવાદમાં કોઈ ભૂલ કે શંકા હોય તો ફક્ત હિન્દી ભાષામાં લખાયેલા મૂળ પુસ્તક જ માન્ય રહેશે. પ્રાણ તત્વ નામના આ પુસ્તકમાં યોગી શ્રી આનંદજીએ વિગતવાર સમજાવ્યું છે કે પ્રાણોને શુદ્ધ કરવાની જરૂરિયાત ફક્ત સાધકને જ નહીં પરંતુ સામાન્ય માણસને પણ છે. જો સાધક પ્રાણ તત્વનું મહત્વ સમજે અને તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે તો તેનો આંતરિક વિકાસ ઝડપી ગતિએ થાય છે. પ્રાણ તત્વનો સંબંધ પ્રાણાયામ સાથે પણ છે. જો કોઈ વ્યક્તિને પ્રાણાયામની જટિલતાને યોગ્ય રીતે સમજાવવામાં આવે અને એ જ વ્યક્તિ તેનો અભ્યાસ કરે તો તેના શરીરમાં પ્રાણ તત્વ યોગ્ય રીતે કાર્ય કરશે અને પરિણામ સ્વરૂપે વ્યક્તિ નિરોગી થઈ સ્વસ્થ જીવન જીવી શકે છે. આ પુસ્તકમાં પ્રાણ તત્વનું મહત્વ અને તેને કેવી રીતે શુદ્ધ કરી શકાય તે વિશે વિગતવાર લખવામાં આવ્યું છે. પ્રાણ તત્વના વિષયમાં પુસ્તકમાં શરૂઆતથી અંત સુધી સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે પરાપ્રકૃતિ આકાશ તત્વમાં સ્થિત થઈ વાયુ તત્વના માધ્યમથી પોતાની રચના કરે છે. જન્મથી મોક્ષ સુધી પ્રાણ તત્વ કેવી રીતે વ્યવહાર કરે છે. શરીરમાં પ્રાણની ભૂમિકા, અશુદ્ધ પ્રાણનો પ્રભાવ, કોષ, ચક્ર વગેરેની અસરનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુંડલીની શક્તિ તથા પ્રાણ તત્વ વિશે સમજાવવામાં આવ્યું છે. આપ સૌ કૃપા કરી આ પુસ્તક ડાઉનલોડ કરો, પોતે લાભ લો અને બીજાઓને પણ લાભ મેળવવામાં મદદ કરો અને આપનો અભિપ્રાય આપો. આપને આ પુસ્તકથી ચોક્કસ લાભ થશે અને મને આશા છે કે આપ પ્રાણ તત્વનું મહત્વ સમજી અવશ્ય એને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરશો. ધન્યવાદ. Thanks for watching. Remember to like, comment and subscribe.